બોટાદના ગઢડામાં લોક અદાલતનું અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું। ગઢડાના પ્રિન્સિપલ સિવિલ જજ એ.જે. વાસુએ 50 દિવ્યાંગ બાળકોને કોર્ટમાં બોલાવીને ડોક્ટર પાસે સ્ટેટમેન્ટ કરાવ્યું। લોક અદાલતમાં તમામ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। દિવ્યાંગ બાળકોને કોર્ટમાં જજે 5 સ્ટાર હોટલ જેવું ગુણવત્તાસભર ભોજન કરાવ્યું। ગઢડાના જજની આ કામગીરીને શહેરના વકીલો અને સામાજિક આગેવાનોએ બિરદાવી છે। ગઢડામાં યોજાયેલ લોક અદાલતમાં 425 કેસોનું સુખદ સમાધાન થયું। એ દિવ્યાંગ બાળકોને ડોક્ટર દ્વારા એની તપાસણી થાય અને દિવ્યાંગ બાળકોને નાની મોટી ગિફ્ટ આપી અને એની સાથે એને જમાડવામાં આવે, ભોજન કરાવવામાં આવે, એવો કન્સેપ્ટ એ આ લોક અદાલત, રાષ્ટ્રીય લોક અદાલતની સાથે સાંકળવાનું શ્રેય અમારા ઉત્સાહી એડિશનલ સિવિલ જજ શ્રી વાસુ સાહેબને ફાળે જાય છે। અમે આજે લોક અદાલતના દિવસે એવું કર્યું કે કેસો નિકાલ તો કર્યા જ છે, જોડે જોડે કે છોકરાઓને અમે લોકો માનવતા ધોરણે કેવી રીતે મદદ કરી શકીએ તે હેતુથી એ છોકરાઓને બોલાવ્યા છે, એમના સ્પેશિયલ ડોક્ટર્સને બોલાવ્યા છે કે જે છોકરાઓનું નિદાન કરશે અને જે એમની તકલીફ હોય એનું ઉકેલ લાવવા અમે કોશિશ કરીશું। આ માટે અમારો સારો સહયોગ જે છે એ બહારના પ્રમુખે આપ્યો છે, બધા સારા વકીલો મિત્રોએ અમને સહયોગ આપ્યો છે અને આ એક રાષ્ટ્રીય લોક અદાલતની ઉજવણી અમે માનવતાના ધોરણે કરી છે ગઢડા ખાતે, જે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।